સો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે શું ને ન્યૂઝ એનાલિસિસ કરવાનું શરૂ કરીએ. એમાં સેન્ટેન્સીસના ફોર્મેશન કઈ રીતના હોય છે, નવા નવા વર્ડ શું કહેવા માંગે છે. ઘણા બધા વર્ડ્સ એવા આવતા હોય છે કે જેનો એક્ઝેક્ટ અર્થ તમે ડિક્શનરીમાં લેવા જાઓ તો એ ના મળે. એને સમજવાનો હોય છે સેન્ટેન્સની સાથે એનો અર્થ શું છે. એ બધું આપણે જોતા જઈશું. ઓકે, સો જો અહીંયા તમારી સામે જ છે ન્યૂઝ, રાઈટ. બિલ ગેટ્સ લાઉડ્સ PM Modi's Mann Ki Baat ahead of 100th episode. પછી આ બ્રેકેટમાં લખ્યું છે led to action on issues. ન્યૂઝ છે 29th એપ્રિલ 2024, મતલબ આજના ન્યૂઝ છે. 2023 છે, 4 ક્યાં? ઓકે, so here it is the news. Look, Bill Gates louds નો મતલબ શું થાય ખબર છે? પ્રેઝ એટલે શું થાય? વખાણ કરવા. બિલ ગેટ્સ વખાણ કરે છે કોના? પીએમ મોદીના. મોદી જો આપણે ભણી ગયા છીએ. પીએમ મોદીસ મન કી બાત. મોદીના મન કી બાત નામનો પ્રોગ્રામ આવે છે એવરી સન્ડે. એનો હમણાં 100મો એપિસોડ થવાનો છે. અહેડ એટલે આગળ. અહેડ ઓફ 100th એપિસોડ. 100મો એપિસોડ આવતીકાલે છે, એટલે અહેડ એને આગળના દિવસે. કોણે વખાણ કર્યા? બિલ ગેટ્સ. બિલ ગેટ્સ એટલે આપણને ખબર છે જેના બધા કોમ્પ્યુટરની અંદર માઇક્રોસોફ્ટ નામનો જે પ્રોગ્રામ હોય છે બિલ ગેટ્સનો હોય છે, રાઈટ. 100મો એપિસોડ છે એનો. હવે એપિસોડ વિશે અહીં લખ્યું છે જો, લેડ ટુ એક્શન ઓન ઇશ્યુઝ. ઇશ્યુઝ એટલે ઘણા બધા પ્રોબ્લેમ ભારતની અંદર, સોશિયલ પ્રોબ્લેમ, રિલિજિયસ પ્રોબ્લેમ, ઇકોનોમિક પ્રોબ્લેમ, અર્થતંત્રને લગતા પ્રોબ્લેમ, ધાર્મિક પ્રોબ્લેમ, સામાજિક પ્રોબ્લેમ, એ બધા પ્રોબ્લેમ્સને ઇશ્યુઝ કહેવાય છે. એના ઉપર એક્શન લેવી. એક્શન કરવી એટલે શું? અમલ કરવો. એના ઉપર કોઈ એક પગલાં લેવા. લેડ ટુ, લેડ છે ને એ લીડનું ભૂતકાળ છે. લીડ એટલે શું થાય? કે કોઈને દોરી જવું, પ્રેરણા આપીને કોઈને લઈ જવું. લેડ ટુ એ સીધું જ ભૂતકાળનું રૂપ મૂક્યું છે. લેડ ટુ એક્શન, ખાલી વાત કરી નીકળી નહીં જવાનું, અમલ કરવો, પગલાં લેવાના ઓન ઇશ્યુઝ. આ વાત કહી રહી એને, રાઈટ. જો હવે શું છે? માઇક્રોસોફ્ટ ફાઉન્ડર. જો માઇક્રોસોફ્ટ એટલે આપણને ખબર છે, ફાઉન્ડર એટલે સ્થાપક. શું થાય? સ્થાપક. જો અહીંથી નવા નવા શબ્દો, જે શબ્દો અહીંયા કહું એ તમારા નોટબુકની અંદર લિસ્ટ આઉટ થઈ જવા જોઈએ, બરાબર છે. અને જે શબ્દો વિશે મેં કીધું છે એ શબ્દો તમારા માટે, જે શબ્દ નવો છે બધા જ લિસ્ટ આઉટ થવા જોઈએ. સ્થાપક, કોઈ સંસ્થાની સ્થાપના કરે એને સ્થાપક કહેવાય. એ છે અહીંયા ફાઉન્ડર. જો ફાઇન્ડ છે ને, ફાઇન્ડ ખાસ યાદ રાખજો, હું જે કહું છે ફાઇન્ડ એટલે શોધવું થાય. શું થાય? શોધવું, ગોતવું એટલે ફાઇન્ડ થાય, બરાબર. એનું ભૂતકાળ થાય છે ફાઉન્ડ. આ ફાઇન્ડ જે છે એનું ભૂતકાળ શું છે? ફાઉન્ડ, બરાબર છે. હવે તમે જુઓ, આ વર્તમાન, આ એનું ભૂતકાળ, બરાબર. હવે બીજો એક શબ્દ છે એ છે ફાઉન્ડ. આ વર્તમાન છે. આ ફાઉન્ડ નો મતલબ શું થાય? સ્થાપના કરવી. શું થાય? સ્થાપના કરવી. અને એનું ભૂતકાળ થાય છે ફાઉન્ડેડ, એટલે કે સ્થાપના કરી. જો યાદ રાખજો આ શબ્દ. જો નવા નવા વર્ડ્સ તમારી સામે નીકળીને આવશે, રાઈટ. તો માઇક્રોસોફ્ટ ફાઉન્ડર એનું નામ છે બિલ ગેટ્સ. એણે કોંગ્રેચ્યુલેશન એટલે કે અભિનંદન આપ્યા, કોંગ્રેચ્યુલેટેડ. હવે આપણે પાસ્ટ ટેન્સ ભણી ગયા છીએ. કોંગ્રેચ્યુલેટેડ પીએમ મોદી. તેના ઉપર આ ઉપરની વાત કરીએ એના ઉપર. એન્ડ સ્ટેટેડ એટલે શું થાય? સ્ટેટ એટલે કહેવું અથવા લખવું. અને કહ્યું કે, અને લખ્યું કે શું લખ્યું? શું કીધું બિલ ગેટ્સે? મન કી બાત પ્રોગ્રામ લેડ એટલે મેં તમને કીધું લીડ એટલે લીડ કરવું, આગળ લઈ જવું. લેડ ટુ મેની એક્શન ઓરિએન્ટેડ. એક્શન એટલે કે પગલા લીધા હોય, જેના ઉપર એક્શન લીધી હોય. ઓરિએન્ટેડ એટલે એને લગતું. ઇનિશિયેટિવ્સ એટલે શું થાય?
કે એવી એક્શન લીધી હોય કે જે પ્રોબ્લેમ સોલ્વ કરવામાં કામમાં આવે એને ઇનિશિયેટિવ, પ્રોબ્લેમ સોલ્વિંગની શરૂઆત થઈ એને ઇનિશિયેટિવ કહેવાય. શરૂઆત કરવી ને પ્રોબ્લેમ સોલ્વ કરવાની શરૂઆત કરવી ઇનિશિયેટિવ છે. તો અને આગળ શું કીધું, મન કી બાત પ્રોગ્રામ છે એ લેડ ટુ એટલે કે લઈને ગયો ઘણા બધા એક્શન ઓરિએન્ટેડ ઇનિશિયેટિવ કર્યા એને ભારતની અંદર કે જેમાં ખરેખર પગલા લેવાયા, ખાલી વાત કરીને કોઈ નીકળી નથી ગયું. પછી અહીં શું કીધું છે, ઓન ધ ઈવ જો ઈવ એટલે શું તો કે ઇવનિંગ, ઇવનિંગ ને શોર્ટમાં શું લખાય છે ઈવ. ઓન ધ ઈવ ઓફ પીએમ નરેન્દ્ર મોદી એડ્રેસિંગ ધ નેશન ઇન ધ 100th એપિસોડ ઓફ 100 એટલે 100મો એપિસોડ. આપણે બધું ભણી ગયા છે 100th કેવી રીતે લખાય. ઓન ધ ઈવ ઓફ પીએમ નરેન્દ્ર મોદી એડ્રેસિંગ એટલે શું સંબોધન કરવું. શું થાય સંબોધન કરવું. નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. એડ્રેસિંગ ધ નેશન એટલે કે દેશ. નેશન એટલે શું દેશ. તો નેશન ને બીજું શું કહેવાય છે કન્ટ્રી પણ કહેવાય છે. ઇન ધ 100th એપિસોડ ફોર ધ ઓફ ધ hugely એટલે વિશાળ, hugely એટલે બહુ જ બધું, પોપ્યુલર એટલે લોકપ્રિય મંથલી રેડિયો પ્રોગ્રામ. આ ભેગા શબ્દો છે જો, આ ભેગા શબ્દો છે. અને ફ્રેઝ કહેવાય. ફ્રેઝ એક શબ્દનો અર્થ નથી, મંથલીનો અર્થ નથી, રેડિયોનો નથી. મંથલી રેડિયો પ્રોગ્રામ એટલે કે દર મહિને પ્રસારિત થતો રેડિયો પ્રોગ્રામ જેનું નામ છે મન કી બાત. ઓન એપ્રિલ 30 મન કી બાત પ્રોગ્રામ રજૂ થવાનો છે. એમાં 100મો એપિસોડ રજૂ થવાનો છે. એમાં સંબોધન કરતી વખતે નહીં, એમાં સંબોધન કરવાની આગલી સાંજે ઓન ધ ઈવ. માઇક્રોસોફ્ટ ફાઉન્ડર બિલ ગેટ્સ શું કહે છે, કોંગ્રેચ્યુલેટ કહે છે. કોને? હિમ એટલે કે નરેન્દ્ર મોદીને. એન્ડ સ્ટેટેડ અને એમ પણ કહ્યું, સ્ટેટ શબ્દ પાછો જો બીજી વાર આવ્યો. લેડ ટુ મેની એક્શન ઓરિએન્ટેડ ઇનિશિયેટિવ, આ ઉપરનું પાછું આવ્યું. ઇન ઇન્ડિયા ધ પીએમ વિલ કમ્પ્લીટ, વિલ શબ્દનો અર્થ આજે જ આપણે શીખ્યા હતા સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર. વિલ કમ્પ્લીટ ધ સેન્ચુરી એટલે 100, સેન્ચુરી એટલે 100, સેન્ચુરી ઓફ ધ મન કી બાત પ્રોગ્રામ. પીએમ મોદી કમ્પ્લીટ કરશે એટલે કે પૂર્ણ કરશે 100મો એપિસોડ એટલે કે સેન્ચુરી કમ્પ્લીટ કરશે મન કી બાત પ્રોગ્રામના. વિચ હી કિક્ડ ઓફ, નવો શબ્દ આવ્યો જો કિક્ડ ઓફ એટલે શું શરૂ કર્યો. ક્યારે શરૂ કર્યો તો 2014માં. આ કિક ઓફ શબ્દ ક્યાંથી આવ્યો હોય ફૂટબોલની અંદર પેલો મારે આ બોલને પેલી કિક અને મેચ શરૂ થાય. કિક્ડ ઓફ પાટો મારીને શરૂઆત કરવાની વાત નથી. જો સ્ટાર્ટ એટલે શરૂઆત છે. વિચ હી સ્ટાર્ટેડ એમ લખે તો આપણને શું વાંધો આવે, એને શું વાંધો આવે. વિચ હી બિગન ભૂતકાળ લખે તો એને શું વાંધો આવે. પણ જો નવો શબ્દ શું છે કિક્ડ ઓફ કે વિચ એટલે કે જેને, કે જે. હી કિક્ડ ઓફ એટલે કે શરૂ કર્યો ઇન 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલી વાર બન્યા હતા વડાપ્રધાન. આ મને ખબર છે 4 જણા જોડાણા છે, એનો વારો તો આપણે કાઢશું જ ને. પણ પછી હું એમ કરતો હાલો ભાઈ 4 જણા જોડાણા છે તો મારે નથી આવવું, એવું તો ના થાય. ઇન અ સર્વે કન્ડક્ટેડ બાય, કારણ કે આપણે પહેલા જ કીધું હતું ગમે ત્યારે ભણવાનું આવશે ને ગમે ત્યારે મહેનત કરવાની આવશે, ટાઈમની યાર કાંઈ લેવા દેવા નથી, તમારે જોડાઈ જવાનું. અને આ તો મોબાઈલ ઓરિએન્ટેડ પ્રોગ્રામ છે, ગમે ત્યારે તમે ગમે તે પ્લેસ ઉપરથી જોડાઈ શકો. ઇન સર્વે કરવો એટલે ખબર છે ને, બધાનો સર્વે કરવો, બધાને પૂછે, બધા પાસેથી જાણકારી મેળવે, એને સર્વે કર્યો કહેવાય. બધાને અલગ અલગ પ્રકારના કે એક પ્રકારનો પ્રશ્ન પૂછે ને પછી બધા પાસેથી જવાબ ભેગા કરે ને એ જવાબને પછી એનાલિસિસ કરે, એ આખો સર્વે થાય. એને સર્વે કન્ડક્ટેડ બાય, કન્ડક્ટેડ એટલે આયોજન કર્યું હતું. સર્વેનું આયોજન કોણે કર્યું હતું? આયોજન બાય ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, IIM. આખા ભારતની અંદર ઘણા બધા છે, અમદાવાદમાં પણ છે IIM, એને કહેવાય છે IIMA એટલે અમદાવાદ. આ છે કયું? રોહતક નામનું એક શહેર છે ભારતની અંદર, ત્યાંની IIM સંસ્થા. એ સંસ્થાના વિદ્યાર્થીઓએ જે સર્વે કર્યો, શેના ઉપર સર્વે કર્યો હતો? મન કી બાત પ્રોગ્રામ ઉપર. અહીંયા લખ્યું છે ઈટ સેડ. ઈટ એટલે શું? તો કે સર્વે કે છે. સર્વે છે એ સ્ત્રી પુરુષમાં નથી આવતો એટલે ઈટ સેડ સર્વે. ઇટ સેડ અબાઉટ 96% of people in India are aware એટલે જાગૃત છે, જેને ખબર છે એવા.
જાણે છે, ઘણા બધા અર્થ નીકળે ઓફ ધ રેડિયો પ્રોગ્રામ. મન કી બાત રેડિયો પ્રોગ્રામ જે રજૂ થાય છે એના વિશે 96% ઇન્ડિયાના પીપલને ખબર છે, એવું સર્વેમાં બહાર આવ્યું. એટલે કે 4% એવા છે જેને મન કી બાતની ખબર નથી, બાકી બધાને ખબર છે. કેટલું પોપ્યુલર કહેવાય, એટલે આગળ શબ્દ આવ્યો હતો ને અહીંયા, hugely popular. મન કી બાત હેઝ catalyzed. જો આ નવો શબ્દ આવ્યો, શું શબ્દ આવ્યો? catalyzed. આ તમને ખબર હોવી જોઈએ, catalyze. catalyze કરવું એટલે શું થાય? એન્કરેજ કરવું. શું થાય? એન્કરેજ. એન્કરેજ કરવું એટલે શું થાય? કે એન્કરેજમાં ગુજરાતી હારું, અમુક ગુજરાતી શબ્દ મને ગોતવા જવા પડે છે કે આનું ગુજરાતી એક્ઝેક્ટ શું થતું છે. આમ નામ સમજી જવાય. પ્રેરણા આપવી. હા, પ્રેરણા આપવી. મોટિવેટ કરવું. કેટલાઇઝ એટલે શું? કેટલાઇઝ, મોટિવેટ, ઇન્સ્પાયર, પ્રેરણા. પ્રેરણા આપી છે મન કી બાત પ્રોગ્રામે. કોને? કમ્યુનિટી લેડ એક્શન. કમ્યુનિટી એટલે આખો સમાજ. કોમ્યુનિટી એટલે શું થાય? કોમ્યુનિટી એટલે આખો સમાજ. આખા સમાજને લેડ એક્શન એટલે લઈને જવું. શેમાં? એક્શન એટલે કે પગલા લેતા, કે આખા સમાજનું જેમાં ભલું થાય. શેમાં? શેના ટોપિક ઉપર? સેનિટાઇઝેશન. સેનિટેશન. સેનિટેશન એટલે શું થાય? સ્વચ્છતા. પછી એ ટોયલેટની સ્વચ્છતા હોય કે હાથ ધોવાની સ્વચ્છતા હોય, એ સેનિટેશન છે. હેલ્થ એટલે તંદુરસ્તી. વિમેન્સ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ. સ્ત્રીઓ આર્થિક રીતે સદ્ધર બને, પૈસા કમાતી થાય, જોબ કરતી થાય, ધંધો કરતી થાય, કામ કરતી થાય. એન્ડ અધર ઇશ્યુઝ, અને બીજા બધા ઇશ્યુઝ લિંક્ડ ટુ, જેની લિંક કે જેનું જોડાણ છે શેની સાથે? ટુ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે શું? સસ્ટેનેબલનો મતલબ એમ થાય કે તમે આગળ વધો પણ બીજાને પાછળ રાખીને આગળ ના વધો. તમે આગળ વધો પણ બીજાને પાછળ રાખીને આગળ વધો. એને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય. ગોલ્સ. ગોલ્સ એટલે ખબર છે ને? ધ્યેય. બધાને લઈને, કોઈને નુકસાન કરીને આગળ વધવાની વાત નથી, બધાને સાથે રાખીને આગળ વધવાની વાત. એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટનું ધ્યેય છે. કોંગ્રેચ્યુલેશન્સ નરેન્દ્ર મોદી. આ છે ને, એ હંમેશા ટ્વિટરમાં આવે. ઓન ધ 100th એપિસોડ સેડ બિલ ગેટ્સ ઇન ધ ટ્વીટ. ટ્વીટ એટલે તમને ખબર હોય, એવા શબ્દો મારે સમજાવવાની ના હોય. જો આ એનું પેલું છે ટ્વિટર હેન્ડલ. આ જે વાળું હોય ને, એનું ટ્વિટર હેન્ડલ કહેવાય. શું કહેવાય? ટ્વિટર હેન્ડલ. ટ્વિટરમાં અલગ અલગ હેન્ડલ હોય. મન કી બાત હેઝ કેટલાઇઝડ. જો અમે સમજાવેલું છે, પણ આ તો તમારી સામે ખાલી બતાવ્યું છે. Community led action on sanitation, health, women's economic empowerment and other issues linked to the sustainable development goals. Congratulations Narendra Modi on the 100th episode. ठीक है? PM Modi stress. Stress એટલે શું થાય? PM Modi stress એટલે કે ભાર. PM મોદીએ ભાર આપ્યો. સ્ટ્રેસ છે, ભાર આપ્યો. શેના ઉપર? સોશિયલ થીમ, સામાજિક જે પ્રોબ્લેમ્સ છે એના ઉપર ભાર આપ્યો મન કી બાતમાં. ધ એમ્ફેસિસ. એમ્ફેસિસ એટલે પણ શું થાય? ભાર મૂકવો. ભાર મૂકવો, મહત્વ આપવું. મહત્વ આપવું. એમ્ફેસિસ એટલે મહત્વ આપવું. ઓન ધ ટોપિક્સ ઓફ સોશિયલ ઇમ્પોર્ટન્સ, જેમાં સામાજિક મહત્વની વાત હોય. ઇઝ ધ હોલમાર્ક. હોલમાર્ક એટલે શું થાય? લક્ષણ. એક સિમ્બોલ થઈ જવો. પીએમ મોદી મન કી બાતનો મેઇન સિમ્બોલ, મેઇન થીમ શું હતી? મેઇન હોલમાર્ક શું હતો? મેઇન સેન્ટર શું હતું કે જેની આસપાસ મન કી બાત પ્રોગ્રામ ચાલતો હતો? એને હોલમાર્ક કહેવાય. એના એપિસોડ્સમાં થ્રુ આઉટ સિન્સ હીઝ મેડન. જો આ મેડન સમજવા જેવું છે તમારે. થ્રુ આઉટ એટલે કે સળંગ. થ્રુ આઉટ એટલે શું થાય? સળંગ. સિન્સ એટલે થી. હીઝ મેડન. મેડન. જો હું સમજાવું તમને મેડન શું છે. જો અહીંયા મેડન છે એટલે શું થાય ખબર છે? યંગ ગર્લ, એને પણ મેડન કહેવાય. એને મેડ પણ કહેવાય. બરાબર છે?
અને આ મેઇડન એટલે શું? ક્રિકેટની ભાષામાં વાત કરો તો મેઇડન એટલે જે ઓવરમાં 0 રન આવે એ ઓવરને મેઇડન ઓવર કહેવાય. અને અહીંયા જે મેઇડન અર્થ છે એ મેઇડનનો મતલબ એમ થાય ફર્સ્ટ, પહેલું. 3 અર્થ છે મેઇડનના. There are 3 earths of maiden. Maid, young girl, unmarried girl, virgin girl. બધાને મેઇડન કહેવાય. જો આ બધા સિનોનિમ છે સામાન્ય. મેઇડન, યંગ ગર્લ, મેઇડ, અનમેરિડ, વર્જિન. પછી જે ઓવરમાં 0 રન થયા હોય એને પણ મેઇડન ઓવર કહેવાય. અને આયા છે મેઇડન પ્રોગ્રામ એટલે કે પહેલો પ્રોગ્રામ ઓક્ટોબર 3, 2014 ની અંદર પહેલો પ્રોગ્રામ થયો. સિન્સ એટલે ત્યારથી આજ સુધી સળંગ બધા જ એપિસોડનો હોલમાર્ક એટલે કે મેઇન થીમ શું હતું? સોશિયલ ઇમ્પોર્ટન્સ, સામાજિક મહત્વ બધાનું. કેરેક્ટરિસ્ટિક હોલમાર્ક એટલે એક જાતનું કેરેક્ટરિસ્ટિક. ભારત જો ભારત શબ્દ વાપરો છે, ઇન્ડિયા નથી વાપર્યું. ભારત ઇઝ કનેક્ટિંગ ટ્રેડિશનલ એક્સપિરિયન્સીસ. ટ્રેડિશનલ શબ્દ આપણને ખબર હોય. કનેક્ટિંગ એટલે કે જોડી રહ્યું છે. ટ્રેડિશનલ અમુક ગુજરાતી મારે ગોતો જ આપણે, કારણ કે વર્ષોથી આપણે ટ્રેડિશનલ જ બોલતા હોય. એક્સપિરિયન્સીસ એટલે અનુભવની વાત છે વિથ મોડર્ન સાયન્સ. આપણે ટ્રેડિશન તો છે જ આપણી જૂની. ટ્રેડિશનની સાથે સાથે આપણે મોડર્ન સાયન્સની સાથે કનેક્ટ થઈ રહ્યા છીએ. મોડર્ન એટલે આધુનિક વિજ્ઞાન સાથે આપણે કનેક્ટ થઈ રહ્યા છીએ. હા, કોન્ટેક્સ્ટ પ્રમાણે અર્થ બદલાય છે કે ત્યાં અર્થ શું છે. આપણે મેઇડન જોઈને આપણે એમ થાય કે 0 ઓવરની વાત છે. ધેટ ઇઝ વાય, જો આ શબ્દ આવ્યો ધેટ ઇઝ વાય એટલે શું થાય? એટલે આમાંથી કોઈ શબ્દ મેં નથી લખ્યા, ન્યૂઝપેપર લખ્યા છે. એટલે નેચરલ ઇંગ્લિશ છે જે તમારે શીખીને પછી તરત સમજવાની વાત છે. ટ્રેડિશનલ એટલે સાંસ્કૃતિક થાય બધું હશે. વી આર વન ઓફ ધ ટોપ nations in the list of countries producing solar electricity. નરેન્દ્ર મોદી શું કહે છે એના મન કી બાત પ્રોગ્રામમાં? We are one એટલે કે એક of the top nations. ટોપ નેશન્સ ઘણા બધા છે, એમાંના આપણે એક છીએ. શેમાં? કયા લિસ્ટમાં? ઇન ધ લિસ્ટ ઓફ કન્ટ્રીઝ, એવા દેશોના લિસ્ટમાં કે જે પ્રોડ્યુસિંગ એટલે કે પેદા કરે છે સોલાર ઇલેક્ટ્રિસિટી. સૌર ઉર્જા પેદા કરવાની ઇલેક્ટ્રિસિટીની અંદર, સૌર ઉર્જામાં સૂર્યથી મળતી ઇલેક્ટ્રિસિટી જે પેદા થાય છે એમાં આપણે વિશ્વના ટોપ દેશોની અંદર આપણે આવીએ છીએ. ઇટ્સ અ ટોપિક ઓફ સ્ટડી. જો છે ઇટ્સ અ ટોપિક સ્ટડી. આ અભ્યાસનો વિષય છે. હાઉ સોલાર એનર્જી, કે કઈ રીતે સૌર ઉર્જા ઇઝ ટ્રાન્સફોર્મિંગ એટલે કે બદલાવી રહી છે લાઇવ્સ. આ લાઇવ્સ છે એની બહુવચન છે, બરાબર? એનું એક વચન થાય છે લાઈફ. મારે બહુવચન તો લખવું જ ના જોઈએ, મારે એમ કેવું જોઈએ પ્લુરલ છે. એ તો પાછું ગુજરાતી શીખવાડીશ. લાઈફ એટલે સિંગ્યુલર. લાઈવ્સ ઓફ પીપલ ઇન ઇન્ડિયા, લોકોની જિંદગીઓ બદલી રહી છે. જો લાઈફ એટલે જિંદગી થાય. હા, પરંપરાગત બરાબર છે, ટ્રેડિશનલ. સાંસ્કૃતિક એટલે કલ્ચરલ થાય. દેખ, સાંસ્કૃતિક એટલે કલ્ચરલ, સંસ્કૃતિ એટલે કલ્ચર. પરંપરાગત, પરંપરાથી એટલે કે ટ્રેડિશન. બરાબર, આટલું સમજાયું? મન કી બાત જો એસ લાગ્યો. ફર્સ્ટ એપિસોડ વોઝ એર્ડ ટુ બી એર્ડ. આ બી એટલે અહીં વર્સ છે, જોયું તમે? ટુ બી એર્ડ એટલે શું થાય? ટુ બ્રોડકાસ્ટ. બ્રોડકાસ્ટ એટલે શું? પ્રસારિત થવું. પહેલી વખત પ્રસારિત થયો તો એર ને ઈડી લાગ્યું. જો એર ની ક્રિયાપદ બનાવી દીધું. પ્રસારિત થયો તો ઓક્ટોબર 3, 2014 ઓન ધ ઓકેશન ઓફ. ઓકેશન એટલે કે પ્રસંગ હતો. ઓકેશન એટલે કોઈ ખાસ પ્રસંગ, ખાસ દિવસને ઓકેશન કહેવાય. શું કહેવાય? ઓકેશન. ઓકેશન ઓફ વિજયાદશમી. વિજયાદશમીનો તહેવાર હતો. તહેવાર એટલે ઓકેશન, ઓકેશન એટલે કોઈ પ્રસંગ. વિજયાદશમીના તહેવાર ઉપર, પ્રસંગ ઉપર આ પહેલી વખત મન કી બાતનો પ્રોગ્રામ રજૂ થયો હતો. ઇન હિઝ ફર્સ્ટ એડ્રેસ. એડ્રેસ એટલે કે સંબોધન.
હું તમને અત્યારે જે સ્પીચ આપતો હોય સંબોધન કહેવાય એને, એના પહેલા સંબોધનમાં થ્રુ ધ રેડિયો દ્વારા, થ્રુ એટલે દ્વારા, આફ્ટર બિકમિંગ ધ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી, જો બધું એની છેલ્લેથી આવતું જાય છે, પીએમ મોદીના પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી રેડિયો દ્વારા સંબોધન પહેલામાં વિજયાદશમીના એટલે કે દશેરાના જે હશે એના પહેલા સંબોધનની અંદર 3 ઓક્ટોબર 2014 ની અંદર કે જ્યારે પહેલો એપિસોડ રજૂ થયો હતો, પીએમ મોદી ગેવ અ કોલ ફોર, કોલ એટલે શું, બધાને એક ફોન નહોતા કર્યા, ગીવ નું ભૂતકાળ, ગેવ અ કોલ ફોર સ્વચ્છ ભારત, બધાને કોલ આપ્યો, આવો બધા વેલકમ, આપણે ભારતને સ્વચ્છ બનાવીએ, એને કોલ આપ્યો કહેવાય, ગીવ અ કોલ એટલે કે બધાને આમ શું કહેવાય, એક પુશ કર્યું, એક મૂવમેન્ટ ચલાવવાની એક જાહેરાત કરી, એને ગીવ અ કોલ કહેવાય. આખું આ શબ્દ જ આખો ભેગો છે, ગીવ અ કોલ. આ ફ્રીઝ છે, આખું શું છે, ફ્રીઝ છે, ગીવ અ કોલ. rather than making it a complete government program, માત્ર પૂર્ણ સરકારી પ્રોગ્રામ બનાવવા, મેક એટલે બનાવવું, બનાવવા, રાધર ધેન એટલે ને બદલે, ખાલી આને સરકારી પ્રોગ્રામ બનાવવાને બદલે પીએમ જો આવ્યું ને ધ પીએમ મેડ ઇટ એટલે કે ઇટ એટલે કોને, તો કે સ્વચ્છ ભારત પ્રોગ્રામને એને શું બનાવ્યું, પીપલ્સ મુવમેન્ટ. મુવમેન્ટ એટલે કે એક પ્રકારની યોજના, લોકોની યોજના બનાવી દીધી એને. લડત, મુવમેન્ટ એટલે લડત એ થાય, લોકોની લડત બનાવી દીધી. અર્જિંગ, જો અર્જિંગ શબ્દ છે, અર્જ કરવું એટલે શું થાય, એક પ્રકારની વિનંતી. એણે બધાને શું આ વિનંતી કરી, શું આજીજી કરી, અર્જિંગ સિટીઝન્સ, લોકોને એવી અર્જ કર્યું, વિનંતી કરી, આજીજી કરી નેશન્સના સિટીઝન એટલે નાગરિકોને, ટુ જોઈન હેન્ડ્સ કે બધા હાથ મિલાવો સાથે, ટુગેધર સાથે, ટુ મેક ધ કન્ટ્રી ક્લીન કે દેશ આપણો ચોખ્ખો થાય. ફોલોઈંગ ધીસ એટલે કે ફોલો કરવું એટલે શું થાય, અનુસરવું. ન્યૂ એરા એટલે યુગ, એરા એટલે શું થાય, યુગ, નવો એક યુગ. ક્લીનલીનેસ એટલે ચોખ્ખાઈ, સ્વચ્છતાનો નવો એક યુગ બિગિન છે એ વર્તમાન છે, એનું ભૂતકાળ શરૂ થયો, સ્વચ્છતાનો આખો એક નવો યુગ શરૂ થઈ ગયો દેશમાં. વેર પીપલ પાર્ટિસિપેટેડ ઇન સેવરલ ક્લીનલીનેસ પ્રોગ્રામ, વેર એટલે કે જ્યાં લોકોએ પાર્ટિસિપેટ એટલે કે ભાગ લીધો, ઇન સેવરલ એટલે કે કેટલા, ઘણા બધા, ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કઈ ગાડી ચલાવવાની વાત નથી, ક્લીનલીનેસ ડ્રાઈવ એટલે કે સ્વચ્છતાની જે મૂવમેન્ટ, જે યોજના હોય અલગ અલગ, એમાં બધાએ ભાગ લીધો. અલગ અલગ પ્રોગ્રામ્સ એટલે ડ્રાઈવ્સ થાય, એમાં બધાએ ભાગ લીધો. જો કેટલા બધા શબ્દો નવા આવે છે તમારી સામે. ધ સ્વચ્છ ભારત એન્ડ વિમેન એમ્પાવરમેન્ટ, વિમેન એટલે સ્ત્રી, એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ, સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે. ધ પ્રાઇમ મિનિસ્ટર હેઝ ઓલવેઝ એમ્પ્લિફાઈડ, જો નવો શબ્દ આવ્યો પાછો, તો આવ્યો એમ્પ્લિફાઈડ. એમ્પ્લિફાય કરવું એટલે શું થાય, બૂસ્ટ કરવું, વધારો કરવો. સ્વચ્છ ભારત ઇન હિઝ મન કી બાત શો, મન કી બાતનો જે એનો રેડિયોમાં શો આવતો હતો, એ શોની અંદર નરેન્દ્ર મોદીએ શેના ઉપર બૂસ્ટ, શેના ઉપર ભાર મૂક્યો, સ્વચ્છ ભારત ઉપર. ઓન ધ સપ્ટેમ્બર 29, સપ્ટેમ્બર 29, 2019 એ એપિસોડ મન કી બાતનો હતો. એમાં પીએમ મોદીએ સ્ટ્રેસ એટલે કે ભાર આપ્યો, સ્ટ્રેસ એટલે ભાર આપવો, આ શબ્દ આવી ગયો છે, જો વારે વારે રિપીટ થાય છે, ભાર આપ્યો ઓન એલિમિનેટિંગ, એલિમિનેટ કરવું એટલે શું, ખતમ કરવું, શું ખતમ કરવું, ભૂસી નાખવું, કાઢી મૂકવું ભારતની બહાર. સિંગલ યુઝ પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક એટલે શું, એક જ વખત જે પ્લાસ્ટિકનો યુઝ થાય પછી બીજી વખત એનો કોઈ યુઝ ના થાય, આને કહેવાય સિંગલ યુઝ પ્લાસ્ટિક. આ જેમ કે કાનની અંદરથી કચરો મેલ કાઢવાની સળી આવે, સિંગલ યુઝ છે, એનો પછી બીજો યુઝ નથી, એના ઉપર બેન આવી ગયું. હવે ઘણી બધી વસ્તુ ઉપર બેન આવી ગયું, જેને સિંગલ યુઝ પ્લાસ્ટિક કહેવાય.
એની વાત કરી એને ક્યારે? આ તારીખના પ્રોગ્રામમાં. હી ઓલ્સો સ્પોક, એ પણ બોલ્યા ઓન ધ બેન. બેન એટલે શું? પ્રતિબંધ. બેન એટલે શું? પ્રતિબંધ. બેન એટલે આપણી બેન હોય એ નહીં, એને પ્રતિબંધ ની વાત કરી. શેના ઉપર? ઈ સિગરેટ. ઈ સિગરેટ એટલે શું? ઇલેક્ટ્રોનિક સિગારેટ. એવી સિગારેટ આવતી હાડી ગજબની નશાવાળી હોય, એના ઉપર ભારતે પ્રતિબંધ મૂકી દીધો. એન્ડ સેડ ધેટ, અને એવું કીધું મોદીએ, લેટર. લાટર એટલે આને લાટર કહેવાય. શું કહેવાય? લાટર. લાટર એટલે શું? તો કે છેલ્લું. શું થાય? હા, છેલ્લું અથવા છેલ્લેથી નજીકનું. તો અહીંયા વાત કરી સિંગલ યુઝ પ્લાસ્ટિકની, પછી વાત કરી ઈ સિગારેટની. તો આમાં છેલ્લે શેની વાત કરી? તો કે ઈ સિગારેટની. તો આ લાટરનો મતલબ શું થઈ ગયું અહીંયા? ઈ સિગારેટ. આ શબ્દ તમને ન્યૂઝમાં કે ઘણી બધી જગ્યાએ બહુ જોવા મળશે. લાટર. લાટર એટલે કે છેલ્લે જે વાત કરી એ વોઝ બેન્ડ, એના ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો. સો ધેટ અ ન્યૂ ફોર્મ, નવું રૂપ. સિગારેટનું નશો હતો એ જૂનું રૂપ હતું, નશાનું રૂપ જૂનું હતું, પણ અહીંયા ન્યૂ ફોર્મ એટલે કે નવું રૂપ નશાનું. ઓફ ઇન્ટોક્સિકેશન. ઇન્ટોક્સિકેશન એટલે શું થાય? નશો. નશાનું જે નવું રૂપ હતું, ડઝ નોટ ડેસ્ટ્રોય. ડેસ્ટ્રોય એટલે ખતમ કરવું. એલિમિનેટ એટલે ખતમ કરવું. જો બે શબ્દો આવ્યા. ધ કન્ટ્રીઝ યુથ, દેશના યુવાનોને ખતમ ના કરે આ નવા નશાનું નવું રૂપ, એટલે એના ઉપર પ્રતિબંધ મૂકી દીધો, ઈ સિગારેટ. પછી મોદીની એક હતી સેલ્ફી વિથ ડોટર્સ નામનું કેમ્પેન. કેમ્પેન એટલે શું? એક પ્રકારનું આયોજન. ઓલ્સો ગોટ, એને પણ ગોટ એટલે ગેટનું ભૂતકાળ છે, મળ્યું. શું મળ્યું? ઓવરવેલ્મિંગ. ઓવરવેલ્મિંગ એટલે તીવ્ર, અતિશય, જબરજસ્ત સપોર્ટ મળ્યો ફ્રોમ ધ સિટીઝન, નાગરિકો તરફથી. ઇફેક્ટ, એની અસર શું થઈ? ઓફ ધ બેટી બચાવો બેટી પઢાઓ એટલે કે BBBP. જો આ બધા ટૂંકા રૂપ ઘણી વાર ન્યૂઝમાં વપરાતા હોય, આખા ના લખાતા હોય, BBBP, બેટી બચાવો બેટી પઢાઓ. એ જ કેમ્પેન હતું, એ જે યોજના હતી વોઝ ધેટ, તે શું હતી? સેક્સ રેશિયો એટ બર્થ. જન્મ, એને કહેવાય SRB, કે જન્મે જ્યારે બાળક ત્યારેનો સેક્સ રેશિયો એટલે કે સ્ત્રી પુરુષનું સમપ્રમાણપણું ઇમ્પ્રુવ, એટલે કે એ પણ સુધર્યું બાય 16 પોઈન્ટ્સ. 16 પોઈન્ટથી એમાં સુધારો થયો. ફ્રોમ 1918 ઇન 2014-15, 2014-15 ની અંદર 1000 પુરુષોએ 918 સ્ત્રીઓ હતી. હા, એ કેટલું સુધરી ગયું? 2019-20 ની અંદર 934 સ્ત્રીઓ થઈ ગઈ 1000 પુરુષોએ. તો એમાં વધારો થયો સ્ત્રીઓમાં જન્મદરમાં. કયા કેમ્પેનથી? બેટી બચાવો બેટી પઢાઓ. એન્ડ ધ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, જેને કહેવાય GER. ગ્રોસ એટલે ટોટલ, ગ્રોસ એટલે ટોટલ, એનરોલમેન્ટ એટલે પ્રવેશ, રેશિયો એટલે ટકાવારી. ઓફ ગર્લ્સ ઇન સ્કૂલ, સ્કૂલ્સની અંદર છોકરીઓનું એડમિશન એટલે કે પ્રવેશમાં વધારો થયો. એટ ધ સેકન્ડરી લેવલ. સેકન્ડરી લેવલ એટલે શું? 9 થી 12 ધોરણ સુધી સેકન્ડરી લેવલ કહેવાય. 1 થી 8 ધોરણ સુધી પ્રાઇમરી લેવલ કહેવાય. એ પણ ઇમ્પ્રુવ એટલે કે એમાં પણ સુધારો થયો. કેટલો સુધારો થયો? ફ્રોમ એટલે થી, ટુ એટલે આટલો, 77.45% હતો એ 81.32% થઈ ગયો. એમાં પણ સુધારો થયો. બરાબર. સો આટલા ન્યૂઝ હતા આજના. આમાંથી ઘણા બધા શબ્દો તમને નવા મળ્યા હોય, એનું લિસ્ટ આઉટ કરજો અને મને મોકલજો. ઓકે, તો મને ખબર પડે કે તમે આમાં વર્ક કર્યું છે. નહીંતર મને ખબર જ નહીં પડે કે તમે કેટલું વર્ક કર્યું છે. ઢગલા પણ નવા વર્ડ્સ આની અંદર છે. ઓકે, જેટલું એનાલિસિસ કરીએ, જેટલું લખીએ, જેટલું કામ કરીએ, એટલું જ આપણને ફાયદો થાય છે. બાકી કાંઈ થતો નથી. બેઠા બેઠા કાંઈ યાદ રહેતું નથી. સો સી યુ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.